हाँ बधा सूत्र लखशो बेटा, क्यु सूत्र यूज थशे? बलदेव चौहान आगळथी बेटा डॉट कार्ड हटाई दे, डॉट हटाई दे बेटा आगळथी, नामनी आगळथी। E by R, परफेक्ट आंसर बेटा। E by R इज द परफेक्ट आंसर। तो I मैक्सिमम આપણે ખબર છે when R equal to 0 then current is maximum, જેનું ફોર્મ્યુલા આપણે મેં લખાવડાવ્યું હતું બેટા, E ના છેદમાં સ્મોલ r, તો 12 ભાગ્યા 0.4, 4 તરી 12, 30 એમ્પિયર કરંટ પસાર થાય। ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો બેટા, દાખલો પતી ગયો। 1 માર્ક્સ નો એમસીક્યુ છે, ચિંતા ના કરતા બેટા બહુ। ઓકે ચલો 3.2 બેટા, ત્રણ પોઈન્ટ બે, 10 વોલ્ટ જેટલું ઈએમએફ અને 3 ઓમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક તાર સાથે જોડવામાં આવેલા છે। આપણી જૂની સર્કિટ બેટા યાદ કરો, બસ એટલે તમને મજા આવી જાય, તમારો દિલ ખુશ થઈ જશે બેટા, ગાર્ડન ગાર્ડન થઈ જશે। જો હમણાં કેટલા વોલ્ટ? 10 વોલ્ટ, 3 ઓમ જેટલો આંતરિક અવરોધ, જેને આપણે સ્મોલ આર કહીએ છીએ બેટા। સ્મોલ આર 3 ઓમ, પરિપથમાંથી વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધ કેટલો હશે? એટલે પહેલો ક્વેશ્ચન છે અવરોધ કેટલો હશે। બીજો ક્વેશ્ચન છે બેટા, કે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? વેરી ગુડ આહિર સંદીપ, લાઈક ધેટ બેટા, બહુ ગમ્યું બેટા। ક્લિયર? ફોર્મ્યુલા યુઝ કરો, I is equal to E upon R plus R, આમાંથી ચલો શોધો। હા બોલ, કેમ? ટેસ્ટ મારા ઘરે આપવા આવવાનો છો કે? હા સારું, એ હું તને કાલે કહી દઈશ। હા तो E बराबर मतलब R प्लस R, ઘણાને બેટા કરાવડાવું, R સ્મોલ r 3 ઓમ, E ની કિંમત બેટા 10 વોલ્ટ, I ની કિંમત 0.5, પ્લસ 3 પેલી સાઈડ જાય તો -3, 10 ભાગ્યા 0.5 કરો, આવશે 20, R બરાબર બેટા 17 ઓમ। ચલો બીજો પ્રશ્ન છે ટર્મિનલ વોલ્ટેજ। કયું સૂત્ર ટર્મિનલ વોલ્ટેજ નું? બંધ કરી નાખ્યું બેટા, ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર બોલો। આ સૂત્ર E માઇનસ IR, E તમારા 10, I તમારા 0.5 ગુણ્યા 3, 8.5। હજુ એક સૂત્ર પણ યુઝ કરી શકો છો, કેપિટલ IR, I કેટલો? 0.5, કેપિટલ R 17, 17 ના અડધા
કેટલો મસ્ત દાખલો છે, જોઈ લો. મોડો સ્ક્રીનશોટ લેવા બેઠો. બચ્ચા પાર્ટી, તો આ હતું તમારું પહેલો પૂરો, બીજો પૂરો, ત્રીજો પૂરો, ચોથો પૂરો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો પૂરો, 11મો કાઢો હવે બેટા. મજા જ આયા કરશે દાખલા ગણવાની. તમને એમ થશે કે ના સર ચેપ્ટર તો આવા જ જોઈએ. બસ જો પ્રશ્ન વાંચો, આખો દાખલો વાંચો અને દાખલો વાંચીને મને કહો કે આ દાખલામાં મેઇન વસ્તુ શું છે. આ દાખલામાં ચાર્જિંગ થાય છે. યાદ કરો બેટા, ચાર્જિંગ વખતે એક બેટરી હોય પ્રાપ્તિ સ્થાન, પ્રાપ્તિ સ્થાનના ધન અને ઋણ એટલે આ ડીસી, જે ડીસી હોય ને પ્રાપ્તિ સ્થાન છે. કેટલા વોલ્ટ આપેલું છે બેટા? ડીસી સપ્લાય 120 વોલ્ટ, રાઈટ. એની સાથે બેટરી જોડી અને આ બેટરીનો આંતરિક અવરોધ, તો બેટરી કેટલા ઈએમએફ ની છે? 8 વોલ્ટ. આંતરિક અવરોધની કિંમત 0.5 ઓહમ, અને બધાને ખબર હશે આ બાહ્ય અવરોધ જે 15.5 ઓહમ નો છે. ચલો બેટા, પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે? Give me a replay. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એક જ સૂત્ર આવે, પ્લસ આઈઆર કે માઇનસ આઈઆર? પ્લસ આઈઆર કે માઇનસ આઈઆર? કારણ કે કરંટ આમાંથી નીકળશે, ધનમાં દાખલ થશે. બોલો બેટા, પ્લસ આઈઆર યા માઇનસ આઈઆર? પ્લસ આઈઆર. શું આવશે? પ્લસ આઈઆર આવશે. ઓકે બેટા, ચલો મને બીજો પર કન્સેપ્ટ એ ક્લિયર કરાવો બેટા કે VT ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. તો તમારી જોડે E છે, ચલો હા આ સર E છે, કેટલો છે? 8 વોલ્ટ. I નથી, R કેટલો છે? 0.5 ઓહમ. તમારી જોડે શું નથી? I નથી. તો મારા ભૂલકાઓ મને I નું સૂત્ર કહેશો? તો કે સર ચાર્જિંગ વખતે I નું સૂત્ર આવું હતું, V માઇનસ E છેદમાં R પ્લસ R. ટેક્સ્ટ બુકમાં આપેલું નથી બેટા. V કેટલો છે? 120 માઇનસ 8 છેદમાં R કેટલો? યા તો તમે બેટા આની અંદર કિર્ચોફનો નિયમ વાપરીને પણ I શોધી શકો છો. યાદ રાખજો, 15.5 પ્લસ 0.5, તો 120 માંથી 8 જાય તો 112, અને 15.5 માં 0.5 ઉમેરો 16, 112 ભાગ્યા 16 કરો, 7 એમ્પિયર. એટલે અહીંયા આવશે 7. તો 8 પ્લસ 7 ગુણ્યા 0.5, 7 ગુણ્યા 0.5 એટલે 3.5,
અને 8 ને 3 11 વોલ્ટ. જો પાછળ આપ્યો છે બેટા આન્સર. મજા જ આવી ગઈ, મજા જ આવી ગઈ સર, બહુ મજા આવી. આવી તો ક્યારેય નથી આવી સર. આનંદના ફુવારા છૂટવા મળ્યા સર. 11.5. હા હા 11.5. હા હા. હવે બેટા એનો બીજો પ્રશ્ન વાંચો કે વિદ્યુતભાર માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? બેટા આ અવરોધ શું કરવા રાખે? અહીં ધ્યાન આપજો. કારણ કે આ અવરોધ રાખવાથી અહીંથી જે પ્રવાહ વહે ને બેટા, પ્રવાહ, જો બેટરીનો આંતરિક અવરોધ ફિક્સ હોય તો આ પ્રવાહને નિયંત્રણ કરવો હોય ને તો આ આર નો યુઝ થાય. આર વધારો એટલે આ પ્રવાહ ઘટી જાય. ઘણી બધી વખત એવું થાય કે પ્રાપ્તિ સ્થાનમાંથી એટલો મોટો વોલ્ટેજ હોય જેને કારણે બેટા આ બેટરી ઉડી જાય તો ઘણીવાર તમે જોયું હશે. તો પ્રવાહનો નિયંત્રણ કરવા માટે આ અવરોધ રાખવામાં આવે છે. ક્લિયર? પ્રવાહનું નિયંત્રણ રાખવા માટે બેટા અવરોધ રાખવામાં આવે છે. તો મારી બચ્ચા પાર્ટી, જે પાછળ જે વાક્ય લખ્યું છે એ વાક્ય ખાસ લખજો, ભૂલતા નહીં બેટા. કે શ્રેણી અવરોધ જોડવાનું કારણ શું છે બેટા? શ્રેણી અવરોધ જોડવાનું કારણ શું છે? તો કે અત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી જે પ્રવાહ છે એને નિયંત્રણ કરવા માટે. ઓકે, ટેક અ સ્ક્રીનશોટ. મજા આવી ને બેટા? હા સર, બહુ આવી. હજુ લવડાવું છું. સ્ક્રીનશોટ લઈ લો. વધારાના સ્વાધ્યાયનો દાખલો કાઢો. હવે પૂછવાનું તો છે નહીં સર. અરે આપણે બધા બેઠા ગમે તે ક્લાસમાં મેં તમને શું તમને બધું આવડશે. એકવાર એક લેવલ બની જશે ને એટલે બધું ક્લિયર બેટા. જો દરેકના 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ હોય એવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષની શ્રેણીમાં જોડી 8.5 ઓહ્મના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે. તો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ કેટલો? ઉદ્ગમનો વોલ્ટેજ નથી આપ્યો શું? ઈએમએફ કેટલા? 2 વોલ્ટ. આંતરિક અવરોધ કેટલો? 0.015 ઓહ્મ. એવા કેટલા કોષ છે બેટા? 6. એને કેપિટલ આર કેટલો છે? 8.5 ઓહ્મ. ક્લિયર? તો ખેંચાતો પ્રવાહ કેટલો અને ટર્મિનલ વોલ્ટેજ કેટલો? જો બેટા આપણી જોડે આઈ નું એક જ સૂત્ર છે, ઈ ના છેદમાં આર પ્લસ આર. બટ માય બચ્ચા પાર્ટી, મારે અહીંયા 6 છે તો મારે અહીંયા ઇક્વલેન્ટ લખવું પડશે. તો ઈ ઇક્વલેન્ટ કેટલા થયા? 6 ઈ. એટલે હું એની લખીશ બેટા. આ સમજ પડી બધાને? એની અને એનઆર. E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 પ્લસ. અરે વાહ, ચલો
આ વસ્તુ શ્રેણીમાં જોડી છે એટલે આ લખશું. ચલો બેટા, આ જોજો, બહુ મજા આવશે બેટા. હવે જે ગેમ શરૂ થશે, તમારો આ કન્સેપ્ટ બનાવજો નીટ માટેનો. હવે બેટા હું આ જ વસ્તુને સમાંતર જોડું તો આ વસ્તુ કેમ થાય? સમાંતરમાં માય બચ્ચા પાર્ટી, એક વસ્તુ યાદ રાખજો, સમાંતરમાં હંમેશા વોલ્ટેજ અચળ રહે, બધાનો સરખો જ રહેશે. ક્લિયર? અને આંતરિક અવરોધ n માં ભાગનો થશે. અહીંયા nr જેટલો થાય તો n માં ભાગનો થાય. આ એની થશે, આ ઈના ઈ જ રહેશે. બેટા શ્રેણીમાં અને સમાંતરમાં આઈ હોપ તમને ખબર પડી હશે એવી આશા રાખું છું. બેટા યસ યા નો? વેરી ગુડ, વેરી ગુડ. ચલો 6 ગુણ્યા ઈએમએફ કેટલું? 2. આર ની કિંમત 8.5 પ્લસ એનઆર 6 ગુણ્યા 0.015 12. चलो कैलकुलेशन करो. 0.015 गुणिया 6 प्लस 8 करो. आंसर आ जाएगी डायरेक्टली हमने 8.59 भागाकार કર્યો તો 1.39 એમ્પિયર આવ્યો એમને. ઓકે, હજુ તમને આઈ મળ્યો છે બેટા, આન્સર નથી આવ્યો. તમારે શોધવાનું શું છે? ટર્મિનલ વોલ્ટેજ પણ શોધવાનો છે. તો ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર બોલો. તમે કેપિટલ આઈઆર પણ યુઝ કરી શકો છો, યા તો ઇક્વિવેલેન્ટ માઇનસ આઈ આર ઇક્विवेलेंट, यानी कि एनी माइनस आई एनआर. આ સૂત્ર પણ થશે. અને બીજું સૂત્ર બેટા કેપિટલ આઈઆર પણ વાપરવામાં આવશે. છ ગુણ્યા 2 માઇનસ 1.39 गुणिया 6 गुणिया 0.015 करो बाद बाकी 12 माथी आटला बात करो. કેટલા આવજો? 1.39 गुणिया 6 गुणिया 0.015 करो बेटा. आंसर શું આવે છે? 0.95. આ હું અલગ અલગ આન્સર આવે છે? ઓકે, બાદ બાકી કરતા જે આન્સર આવે એ 11.87 વોલ્ટ છે. હા, રાઈટ રાઈટ, એટલે 11.9 વોલ્ટ. ઓકે બેટા, ડાયરેક્ટલી બી અહીંયાથી બી આવી જશે. આઈ ની કિંમત મૂકો, કેપિટલ આર ની કિંમત મૂકો, તમને કન્સેપ્ટ ક્લિયર છે. રાઈટ. હવે એનો બીજો પ્રશ્ન વાંચો, એનો બી વાંચો. લાંબા વપરાશ બાદ એક ગૌણ કોષનું વિદ્યુત ઈએમએફ 1.9 વોલ્ટ છે. મોટો આંતરિક અવરોધ ધરાવે છે. આટલો મોટો આંતરિક અવરોધ, ખતરનાક અવરોધ છે. જો તો ખરા, આવો જિંદગીમાં પહેલી વાર જોયો, એવડો મોટો આંતરિક અવરોધ છે. ક્લિયર? ક્વેશ્ચન શું છે બેટા? આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય?
કોઈ કહેશો સૂત્ર શું આવશે? હા, લખો બધા સૂત્ર શું આવશે મહત્તમ પ્રવાહનું? બધા લખો. હા, બધાને લખવાનું બેટા. જે લખે ન લખે ને સાસુ ના આમ છે. જોઈએ આપણે કોણ નથી લખતું. ઈના છેદમાં આર. સ્મોલ આર. કેટલો આન્સર આવજો? 19 દુ 38 થાય. કેલ્શિયમ જરૂર ન પડે. .005 એમ્પિયર અને બીજી ભાષામાં 5 મિલી એમ્પિયર પણ બોલાય. હવે બેટા આપણી કારમાં તમને ખબર, બધાને ખબર છે બેટરી હોય છે, ખ્યાલ છે ને? એ બેટરીનો ઉપયોગ કેના માટે થાય ખબર? કારને સ્ટાર્ટ કરવા માટે. કારને જ્યારે શરૂ કરવી હોય ને બેટા, ત્યારે પ્રવાહ થોડો વધારે જોઈએ, નિયર અબાઉટ 100 એમ્પિયર જેટલો. કેટલો? એ બેટરીમાંથી એટલા માટે તો આવડી મોટી બેટરી મૂકી છે. અને આ વસ્તુ પ્રમાણે બેટરી કેટલા એમ્પિયર આપે છે? 0.05 એમ્પિયર જ આપે છે. શક્ય જ નથી બેટા. શક્ય જ નથી. ખ્યાલ આવ્યો ને? કારની બેટરી આને રીતે ચાલુ કરી શકાય નહીં. આંતરિક અવરોધ હજુ ઓછો કરો તો પ્રવાહ વધતો જશે. જોઈ લો, આંતરિક અવરોધ જેમ ઓછો કરતા જશો એમ પ્રવાહ બેટા વધતો જશે. ઓકે, એટલે એના પછીનો આન્સર જે છે કે શું આ કોષ કારને ચાલુ કરવા માટે મોટર ચલાવી શકશે? ના, એ મોટર નહીં ચલાવી શકે, આર્મેચરને નહીં ચલાવી શકે બેટા. ઓકે મારા ભૂલકાઓ, તો ટેક અ સ્ક્રીનશોટ. ઉપરનાનો તો લેવાઈ ગયો છે 11મો, આનો જ લેવાનો બાકી નહીં. ઉભા રહેજો બેટા, સારામાં સારો સ્ક્રીનશોટ આપું તમને. એક્સ્ટ્રા લઈ લો બેટા. પછી બેટા 3.17 તમે લોકો બેટા કરજો. 18-19 બેટા આટલું પ્લીઝ ટ્રાય કરજો, તમને આવડી જશે. થિયોરેટિકલ ક્વેશ્ચન છે. જે બેટા નીટની તૈયારીઓ, જેડબલઈ ની તૈયારીઓ કરે છે, ક્લિયર? જે લોકો નીટની તૈયારીઓ કરે છે એ લોકોએ 17, 18, 19 તો કરવો જ. 20મો મેં કરાવડાવી દીધો હતો, ખબર નહીં 21મો કરાયો છે કે નથી કરાયો, પણ 21માં એકવાર દાખલો કરાવી દઉં. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ જેડબલઈ માટે. ચલો મને એક સિદ્ધાંત આપજો બેટા. આ સિદ્ધાંત કોઈને ક્લિયર હોય ને તો મને કહેજો ખાલી. હું અહીંયા આ રીતે લખું છું, જો આ મેથ્સનો એક સિદ્ધાંત તમને પેલા ક્લિયર હોવો જોઈએ. આ રીતે અનંત સુધી ઘાત આપેલી છે. જોજો બેટા, x ની ઉપર 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 આટલી અનંત ઘાત આપેલી છે. આ સમજવું બહુ જરૂરી છે. ચલો આના બરાબર હું આન્સર લખું y.
ક્લિયર? ધારી લો કે આનો આન્સર વાય છે. હવે હું નીચેથી એક એક્સ ઉડાડી દઉં છું, તો હવેનો આન્સર શું આવે? પેલા આન્સર વાય હતો, હવેનો હું ઉડાડી દઉં છું, તો હવે આન્સર શું આવે? હો બચ્ચા પાર્ટી બોલો, હવે આન્સર શું આવે? એટલો જ આવે, વાય જ આવે. કારણ કે જો એક્સ 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 અનંત સુધી એટલે વાય. હવે હું આ કાઢી નાખું તો એક્સ 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 અનંત સુધી, એનો બી આન્સર વાય જ આવે ને. આ સમજાયું બેટા? આટલાનો આન્સર પણ વાય કહેવાશે. આ ખબર પડી કે ના પડી? બાયોલોજી વાળાને ખબર પડી જાય ને એટલે બેટા ખબર પડી જ ગઈ બેટા. બસ ડન. સારું, ચલો. હવે મારા ભૂલકાઓ, આપણી ચોપડીની અંદર સર્કિટ કઈ રીતે આપી છે જુઓ. 21મા દાખલાની સર્કિટ જુઓ. તમને અહીંયા ડોટ 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 કીધું છે જુઓ સર્કિટમાં. કિરણ, ત્યાંનું સ્ટાર્ટ થઈ ગયો. તો 8:35 થઈ ગઈ છે એમ કહો. 8:35 થઈ. આ રીતની બેટા સર્કિટ આપેલી છે, તમે જુઓ. આ સર્કિટ ખૂટશે જ નહીં. 1 ઓમ, 1 ઓમ, 1 ઓમ. right? अब my question is that આને 12 વોલ્ટની બેટરી અને 0.5 ઓમ આંતરિક અવરોધ, અત્યારે આને ભૂલી જાઓ. મારે આનો સમતુલ્ય અવરોધ શોધવો છે. પહેલો પ્રશ્ન છે સમતુલ્ય અવરોધ શોધવાનો, પી અને ક્યુ છેડા વચ્ચેનો. અને એમાંથી વહેતો પ્રવાહ, બેટરીમાંથી વહેતો પ્રવાહ, એટલે I ઇઝ ઇક્વલ ટુ, તમને બધાને ખબર છે, ઈ ના છેદમાં R પ્લસ R, એટલે તમને પ્રવાહ મળી જશે. પણ તમારે આ બાહ્ય અવરોધ શોધવો પડશે. હવે એ કઈ રીતે શોધીએ જુઓ. અહીંયા અનંત નેટવર્ક છે, અનંત. મતલબ આવી વસ્તુ, કેવી વસ્તુ છે જોજો. આ એક ગ્રુપ થયું, એવું આ બીજું ગ્રુપ, એવું આ ત્રીજું ગ્રુપ, આવું ગ્રુપ કન્ટિન્યુ છે. આવું ગ્રુપ કન્ટિન્યુ છે બેટા. ક્લિયર? હવે મારા ભૂલકાઓ વસ્તુને સમજજો. હવે મારા ભૂલકાઓ મેં શું કીધું, વસ્તુને સમજજો. કે હું ધારો કે ધારી લઉં કે આનો અવરોધ 1 ઓમ છે. કેટલા ઓમ છે? 1 ઓમ ધારી લીધો બેટા. તો મને કહો કે આ બે છેડા વચ્ચેનો અવરોધ પણ કેટલો થશે? અહીંથી શરૂ કર્યું તો 2 1, અહીંયાથી શરૂ કર્યું તો પણ 2 1, 2 1, 2 1, આવું જ આવ્યા કરે. જોઈ લો. મતલબ આ બે બિંદુ વચ્ચે, આને એ કહી દઉં, આને હું બી કહી દઉં, તો એ અને બી બિંદુ પણ પી અને ક્યુ જેવા જ થયા બેટા. ત્યાંથી શરૂ કરો, જોઈ લો. એ અને બી આગળ હું આ ઇરેઝ કરી દઉં. ચલો જો તમને સમજ પડી જશે. ચલો હવે બસ જોઈ લો. એવા થયા કે ના થયા? તો એના બરાબર પણ શું આવે? એક્સ જ આવે ને. તો એ અને બી વચ્ચે બેટા હું જોડીશ એક્સ.
બાકી આગળની સર્કિટ જે પ્રમાણે હતી એ પ્રમાણે જ હું દોરીશ. જો હવે બેટા હું 1 ઓહ્મની જગ્યા પર આર લખી નાખું એટલે આર ની કઈ પણ કિંમત બદલાય તો આપણું એક સ્ટાન્ડર્ડ સૂત્ર તો બની ગયું. ક્લિયર? આના બરાબર x. હવે આ બંને સમાંતરમાં થયા, જોઈ લો. આ બંને સમાંતરમાં થયા તો સમાંતરનું સૂત્ર શું થાય? x into r x plus r, मतलब x into 1 x plus 1 r r. હવે આ ત્રણે ત્રણ શ્રેણીમાં થયા, જોઈ લો. તો r plus r2r હવે આ ગુણાકારમાં જશે. ટુ આર એક્સ પ્લસ 2r સ્ક્વેર આ અહીંયા ગુણાકારમાં જશે. આવા સ્ટેપ તો સમજાય લગભગ, મને જ્યાં સુધી ખબર પડે છે ત્યાં સુધી. ક્લિયર? આ ટોટલ 3rx થયા. x સ્ક્વેર પ્લસ xr. તો મારી બચ્ચા પાર્ટી x સ્ક્વેર પ્લસ xr, આ 3rx આ બાજુ હોય તો માઇનસ એટલે માઇનસ 2rx થશે. અને બેટા અહીંયા 2r સ્ક્વેર પ્લસ એ બાજુ આવે તો માઇનસ, યા તો તમે એમને એમ રાખો તો બી ચાલે. જો હવે હું સ્ટેપમાં શું કરું છું, અહીંયા હું પ્લસ r સ્ક્વેર ઉમેરું છું તો આ બાજુ પણ ઉમેરવા પડે. તો આ થઈ ગયું મધ્યમ પદ, અરે x માઇનસ r નો વર્ગ, અને આ થઈ ગયું 3r સ્ક્વેર. વર્ગ દૂર કરો, સામે વર્ગમૂળ લાગે એટલે √3r થયું. તો x બરાબર માઇનસ r પેલી સાઈડ જાય તો પ્લસ r, r કોમન નીકળ્યા. આ સ્ટાન્ડર્ડ સૂત્ર બની ગયું. તમે નીટ જેડબલઈ માં ડાયરેક્ટલી યાદ રાખી શકો કે આવી સર્કિટ હોય તો r 1 પ્લસ √3 થાય. હવે r ની કિંમત બેટા 1 આપેલી હતી તો 1.73 પ્લસ 1 2.73 ઓહ્મ થયો. હવે તમારે તો શોધવાનો હતો પ્રવાહ, કારણ કે આ x મળ્યો તમને, એ x ને તમે બેટરી સાથે જોડેલો છે. એ બેટરીનો ઈએમએફ છે 12 વોલ્ટ અને એ બેટરીનો આંતરિક અવરોધ છે 0.5 ઓહ્મ. તો તમારે એ બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધવાનો હતો. તો આપણી જોડે સૂત્ર છે E ના છેદમાં r પ્લસ r, તો અહીંયા બેટા x પ્લસ r આવશે કારણ કે આપણે એને x ધારેલો છે. તો E કેટલો? 12, x કેટલો મળ્યો? 2.73 પ્લસ 0.5. ગણતરી કરો બેટા. 12 ભાગ્યા 2.3, 5 ને 7 બારીઓ બગડો, વધી 1, 3.23. 12 ભાગ્યા 3.23 કરો. 3.1. 3.71 એમ્પિયર બેટા આન્સર આવશે. ક્લિયર? તો મારી બચ્ચા પાર્ટી આ દાખલો થોડો ડિફિકલ્ટ છે ખરા, હું એવું નહીં કહેતો નથી બેટા. હું 100% કહું છું છે, એમાં આપણી ના નહીં બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લો બેટા.
क्लियर? हाँ बोल. हाँ. તો બેટા આ રીતના તમારે બેટા દાખલા ગણવાના છે, ખાસ ભૂલતા નહીં. આ કન્સેપ્ટ તમારો આટલો ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? એક વખત બધા દાખલાઓ ફરીવારથી જોઈ લો. જેટલા ચલાય ને એટલા દાખલાને એક વખત નજર કરી લો. ચલો બેટા, સૌથી પહેલા 3.1. 3.1 કયું સૂત્ર વાપર્યું સરે? વાંચો. કયું સૂત્ર વપરાશે બેટા? બેટરીનો ઈએમએફ આપ્યો છે, આંતરિક અવરોધ આપ્યો છે. બેટરીમાંથી વહેતો મહત્તમ પ્રવાહ કેટલો? બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો? કયું સૂત્ર વાપરશું? ઈ ના છેદમાં આર ઇઝ ધ પરફેક્ટ આન્સર. બીજો દાખલો છે 10 વોલ્ટ જેટલો ઈએમએફ, 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, એક અવરોધક તાર સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર છે. તો અવરોધકનો અવરોધ કેટલો? તમારે કેપિટલ આર શોધવાનો હતો. કયું સૂત્ર વાપર્યું આપણે? I બરાબર ઈ ના છેદમાં આર પ્લસ આર પરથી. ત્યારબાદ ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો હતો. તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું વાપર્યું બેટા? ઈ માઇનસ આઈઆર. પરફેક્ટ. યા તો કેપિટલ આઈઆર. ક્લિયર? ત્યારબાદ 3.11 8 વોલ્ટ ઈએમએફ, 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ, મતલબ આ ચાર્જિંગની પરિસ્થિતિ છે. તો જ્યારે જ્યારે બેટા ચાર્જિંગની પરિસ્થિતિ આવે ત્યારે પંકજ સરે તમને આવું ભણાવેલું છે. શું? તો કે I બરાબર V માઇનસ ઈ છેદમાં. અને બેટા જો શ્રેણીમાં જોડેલા હોય, રાઈટ ને? આ બે સૂત્ર સરે આપેલા છે. અત્યારે આઈ શોધીને ટર્મિનલ વોલ્ટેજમાં હે ની કિંમત મૂકી દો એટલે કામ થઈ જાય. ડન. 3.15 નો એ જે છે ને એ કોષોનું શ્રેણી જોડાણ વાળો દાખલો કરાયો, એટલા માટે એની વાપર્યા. હું એક બહુ મસ્ત સવાલ પૂછું છું, આનો મને આન્સર આપજો કે મેં 2 વોલ્ટનું ઈએમએફ ધરાવતા અને 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતા 10 કોષ છે. ચલો એને શ્રેણીમાં જોડો, સમતુલ્ય ઈએમએફ કેટલો આવે? સમતુલ્ય ઈએમએફ કેટલો આવે? બેટા બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ને બહુ તમને જલ્દીથી આવડી જાય એવો છે બેટા. બે વોલ્ટના ઈએમએફ
यार इक्विवेलेंट शोधवाना છે यार, આવું કેમ કરો છો બેટા? E1 प्लस E2 प्लस E3 अप टू En, तो 10 दू 20, 10 दू 20 वोल्ट। डन करो, राइट। હવે આંતરિક અવરોધ કેટલો? કુલ આંતરિક અવરોધ, લોલીપોપ જેવા આન્સર પૂછું છું યાર। 10 ઓમ, 2 ગુણ્યા 10, 20 ઓમ, 20 વોલ્ટ આવશે ને આર ઇક્વિવેલેન્ટ બેટા 1 + 1 + 1 + 1। હવે બેટા પ્રશ્ન સમજો, બહુ ભયંકર પ્રશ્ન છે આ। શું છે વાત સમજો કે આની અંદરના બે કોષને હું પોલારિટી બદલી નાખું છું, મતલબ 10 કોષ આ રીતે છે, એમાં બે કોષની પોલારિટી બદલી નાખું છું, મતલબ ઉલટા કરી દઉં છું, તો હવે ઈએમએફ કેટલું હશે? અત્યારે 20 વોલ્ટ થતું હતું, હવે કેટલું હશે? બે કોષની પોલારિટી બદલી નાખી। વેરી ગુડ પ્રણવ, વેરી ગુડ સુમિત રાવલ, બહુ પરફેક્ટ આન્સર। વેરી ગુડ પાર્થ, વેરી ગુડ ઓમ। તમારા બધાના માઇન્ડમાં એવું જ આવે સર 20 વોલ્ટ છે તો મેં બે કોષ બદલી નાખ્યા તો 2 ના 4 બાદ થયા એટલે 16 વોલ્ટ આવે, પણ એ ભૂલ છે। તમે જુઓ 10 કોષના 8 કોષ છે એ આમ જોડેલા છે અને બે કોષ અલગ રીતે જોડેલા છે, તો 8 માંથી બેટા 2 બાદ કરવાના, 6 E, તો 6 ગુણ્યા 2 12 વોલ્ટ આવે। ખબર પડી? જીત પ્રવાહ વહે એવું પોસિબલ જ નથી, પ્રવાહ ના આવે એવું બને જ નહીં। 8 બેટરી ને 2 બેટરી ઉડી જાય, 10 કોષ હતા તો 10 કોષમાંથી બેટા આપણે ફોર એક્ઝામ્પલ તમને હું સમજાવું, જો આ 10 કોષ હતા, 2 3 4 5, 1 2 3 4 5 6 7 8 9 અને 10। હવે આ બે માં હું બેટરી બદલી નાખું એટલે એક આને નાને ઉડી ગયું, આને નાને ઉડી ગયું બેટા, 6 બેટરી વધી ને, આનું સમતુલ્ય ઈએમએફ 0 થઈ જશે, આનું નહીં થાય 0, એટલે આ 6E વધ્યા, મતલબ તમારા બે કોષ બાદ કરવાનું કે ને તો તમારે 4 બાદ કરવાના, 20 માંથી ટોટલ 4 ના ઈએમએફ બાદ કરવા પડ્યા, એટલે 8 બાદ કર્યા। આ સમજવા જેવું હતું, લોજિકલ હતું। ક્લિયર? સમજાઈ જાય તો બહુ સારું। ઓકે, આજના હું બેટરીના થોડા એમસીક્યુ બેટા હમણાં તમને વોટ્સઅપ કરું છું। પ્લીઝ આઈ રિક્વેસ્ટ એ એમસીક્યુ આજે ને આજે સોલ્વ કરજો, એમાં લેટ ના કરતા, તો તમને કોષોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના દાખલાઓમાં તકલીફ નહીં પડે। ક્લિયર? બોર્ડની જે પ્રિપરેશન કરે છે મારા ભૂલકાઓ, એ લોકોને પ્લીઝ આ દાખલાઓને અપ ટુ ડેટ કમ્પ્લીટ કરી નાખજો, જેને લીધે બેટા ટેક્સ્ટ બુક લગભગ હવે 3rd ચેપ્ટરની મોસ્ટ ઓફ પતી ગઈ છે। કાલથી બેટા હું પાવર સ્ટાર્ટ કરું છું, પાવર। ક્લિયર? એટલે પાવરને આપણે બેટા આગળ વધારીશું, એનો પણ બહુ નાનો ટોપિક છે, બહુ વધારે નથી, અને ક્લાસ પોટેન્શિયોમીટર જે તમારો નિખિલ સર લગભગ હમણાં ચાલુ કરી દેશે પોટેન્શિયોમીટર, એમાં પણ બેટા બહુ વાર નહીં લાગે। ઓકે, પોટેન્શિયોમીટર ને વિશન બ્રિજ હું પણ ચલાવીશ, આ પણ યાદ રાખજો, હું પણ ચલાવીશ, ડોન્ટ વરી। વિશન બ્રિજ તો ચલાવવાની જરૂર નહીં પડે, પણ પોટેન્શિયોમીટર હું એક વખત તમને કરાવડાવીશ। ઓકે, આઈ હોપ
તમે લોકો સમજી ગયા હશો? તો બાય બાય કરીએ, આજનો લેક્ચર અહીંયા બેટા પૂરો કરીએ. કોઈને બીજું કઈ કામ નથી ને?